જય ગુરુદેવ, જય રામદેવ પીર. મિત્રો, આજે અમે અને તલમાં ઊભા તલમાં કટર હાંકી દેવી છીએ. જો તમને બતાવી દઉં તો અત્યારે ટ્રેક્ટર હાલે છે. કટર એક ઉથલ વળી ગયો છે અને આ બીજી ઉથલ ટ્રેક્ટરવાળો વળે છે. તો તમને બતાવી દઉં કે અમારા તલ કેવા થઈ ગયા હતા ને, એટલે પાડી દેવાના છે. અને જો તમે આજ વાડીના વાઘા પહેર્યા નથી, કપડાં કાઢીને અને ખાલી પેન્ટ પહેર્યું છે. તો મિત્રો, આમાં હવે શું કરવું, બાજરો કરવાની ગણતરી છે. તો મિત્રો, લાઈક કોમેન્ટ કરજો. આ વિડીયો તમને ગમે ને, ખેડૂતની વેદના તમે જોઈજો કે અમારે આવું થઈ ગયું છે, એટલા માટે તલ પાડી દીધા છે. જોઈ લો, તમને હું બતાવી દઉં. જુઓ આ તલ, જુઓ છે ને આ તલ કાંઈ હતું નહીં. જો આ ઢીસણ સાંડી ગયા છે, હજી કાંઈ બઢા આવ્યા નથી. તમે જુઓ, હું તમને બતાવી દઉં. આમાં કાંઈ છે નહીં, એટલે કીધું હવે આને છે ને પાડી દેવાય. જો ટ્રેક્ટર હાલે છે ઊભા તલમાં. જો વળ્યું ને, જોઈ લ્યો, આવે છે. એટલે કાંઈ છે નહીં તલમાં, એટલે કીધું તલને આપણે છે ને રજા આપી દેવી અને બાજરો કરી નાખવાનો છે ઊભા તલમાં. જય નારાયણ કરીને બાજરો નાખી દઈએ એટલે ખાવાનું તો થઈ જાય. તલ તો થાવાય તો થાય, કચરિયું કાઢવાનું, બાકી તો કાંઈ છે નહીં. શું કરવું કયો? તો આવા અમારા તલ થઈ ગયા હતા મિત્રો. કંઈક જળદા લાગી ગયા હતા. જો આ જળદા લાગી ગયેલો છોડવો, આ છોડવો જળદા લાગી ગયેલો છે અને પીળા પડી ગયા. દવા છાંટી ઘણું બધું કર્યું પણ કાંઈ મેળ આવ્યો નહીં મિત્રો. જુઓ તમે, અમારે આવું બધું થઈ ગયું હતું. બટ હોય તમે જુઓ ને, તો વેચના ગાળે બટ આવ્યું ને, એમાં આવ્યું છે 4 આંગળના ગાળે આવ્યો છે. કાંઈ તલ એવા છે નહીં, એટલા માટે કાઢી નાખવાના છે. જુઓ તમે, બંધ રાખ ઘડી. આ ટ્રેક્ટર વાળો છે. કટર હાલે, જોવો તો. કાંઈ જરા કાંઈ આગુ પાછું અમારે કહેવાતું નથી. તલને તમે જુઓ, છોકરા કાઢી નાખ્યા. હવે આમાં બાજરો વાવવાનો છે ને, બાજરો વાવીને તમને આપણે વિડીયો નાખી દઈશું. અને મિત્રો જોઈજો, તમે જોઈજો અમારા તલ કેવા થઈ ગયા છે ને, એકદમ બેકાર થઈ ગયા છે. અમારી વેદના ખેડૂની જુઓ તમે. આ થોડુંક બકાલું કર્યું છે, ભીંડો, ગુવાર ને સોળી. અને આ છે કંકોડાનો વેલો ભાઈ. કંકોડાનો વેલો છે અહીંયા. કંકોડાનો વેલા છે અહીંયા. થાંભલા ઘીસોડાનો અને ગલકાનો વેલો છે. પાણી અમારે કૂવામાં ઉપર આવી ગયા છે, જોઈ લો. હવે ગમે તેટલું ટકે પાણી, પણ આ તલને તો કાઢી નાખવાના છે, હવે રાખવા નથી. એટલે જો કટર હાલે છે, જે ભાગમાં છે એ થાય છે. બીજું શું કરશું, બાજરો કરી નાખી. તો મિત્રો, આ વિડીયો તો તમને ગમ્યો હોય ને તો લાઇક્સ, ગમે તો નહીં, ગમવાનું કહેવું પડે. પણ કોઈ ખેડૂતની વેદના હોય, ખેડૂતને ખબર પડે કે કેમ થાય, તો શેના માટે તલ કાઢ્યા ભાઈ, કોમેન્ટ કરજો, લાઈક કરજો. અને તમને સારું લાગે ને તો શેર કરજો, તો ખેડૂતની વેદના કોઈ સમજી શકે કે ઝાઝો વરસાદ એક ધારો પડ્યો તો બધું બગડી ગયું છે. તો જય રામદેવ પીર, જય ગુરુદેવ, જય ગુરુદેવ.